હેલો મિત્રો, તમે વિડીયોનું થંબનેલ જોઈને સમજી જ ગયા હશો કે આજે આપણે પ્રો લેવલની એડિટિંગ કરવાના છીએ। તો સૌથી પહેલા તમે આ ડેમો વિડીયો જોઈ લો। પ્રોટન VPN ઓપન કરી લેવાનું છે। પ્રોટન VPN ઓપન થયા પછી કનેક્ટ કરી લેવાનું છે। કનેક્ટ થઈ જાય પછી બેક જતું રહેવાનું છે। બેક જતું રહ્યા પછી કેપકટ ઓપન કરી લેવાનું છે। ન્યૂ પ્રોજેક્ટ પર ક્લિક કરી લેવાનું છે। સેટિંગ પર ક્લિક કરશો એટલે આવી રીતના ઇન્ટરફેસ આવશે। તો તમારે ફોટો લઈ લેવાનો છે, જે ફોટા પર વિડીયો બનાવવાનો હોય। તો હું અત્યારે તમને ખાલી બતાવવા માટે કોઈ પણ ફોટો લઈ લઉં છું। તો આ ફોટા પર બનાવવાનો છે, તો એ ફોટાને લઈને ટિક કરીશું। ટિક કરીને ફોટાવાળા ઓપ્શન પર જતા રહેશું એટલે અહીંયા ફોટો આવી જશે। ફોટાને લઈ લઈશું, HD પર ક્લિક કરીને એડ પર કરી લઈશું। એડ પર ક્લિક કરશો એટલે આવી રીતના થોડુંક લોડિંગ લેશે। લોડિંગ લેશે એટલે આવી રીતના ઇન્ટરફેસ તમારી સામે આવી જશે। તો આ વોટરમાર્ક આવે છે, એને પણ ડિલીટ મારી દેવો પડશે। તો ડિલીટ મારવા માટે અહીંયા ટિક કરશો, અહીંયા ડિલીટનું ઓપ્શન આવી જશે, એની પર ક્લિક કરશો એટલે ડિલીટ થઈ જશે। ડિલીટ થઈ ગયા પછી આપણે અહીંયા જવાનું છે અને એક્સેપ્ટ રોટેટ પર ક્લિક કરીને ટીકટોક વાળું ઓપ્શન ક્લિક કરી દેવાનું છે। પછી ફોટા પર ક્લિક કરવાનું છે। ફોટાને આવી રીતના ઝૂમ કરી લેવાનું છે, એડજસ્ટ કરી લેવાનું છે। પછી અહીંયા ફરી બેક જતું રહેવાનું છે અને ઓવરલે પર ક્લિક કરી લેવાનું છે। ઓવરલે પર ક્લિક કરી લેશો, એડ પર ક્લિક કરવાનું છે। એડ પર ક્લિક કરશો એટલે તમારી સામે આવી રીતના આવશે। તો વિડીયો પર ક્લિક કરી લેવાનું છે અને અહીંયા વિડીયો હશે એ વિડીયો લઈ લેવાનો છે। એ વિડીયો પર ટિક કરીને એને પણ એડ કરી દેવાનો છે। HD ના કરો તો ચાલશે। અને આવી રીતના અને પછી નાનો કરી દેવાનો છે અને આવી રીતના બાજુમાં લઈ લેવાનો છે। બાજુમાં લઈને ફોટો પર ક્લિક કરવાનું છે અને જ્યાં સુધી આ વિડીયો છે એટલા સુધી લઈ લેવાનો છે। તો આટલા સુધી વિડીયો છે 14 સેકન્ડનો, તો એટલા વાર લઈ લીધો છે। અહીંયા વિડીયો પહેલાં લીધો એની પર ક્લિક કરી લેશો એટલે આ રીતના જશો એટલે અહીંયા તમને એક ઓપ્શન મળશે એક્સ્ટ્રા ઓડિયો, એની પર ક્લિક કરી લેવાનું છે। એની પર ક્લિક કરશો એટલે વિડીયોને ઓડિયોમાં કન્વર્ટ કરીને આપી દેશે। તો અહીંયા હવે આપણે વોટરમાર્ક પાડવાના છે। વોટરમાર્ક એટલે નિશાની। તો અહીંયા પાછું આવી રીતના નીચે જવાનું છે અને આ બીટ્સ પર ક્લિક કરી લેવાનું છે અને ઓટો જનરેટ પર ક્લિક કરી લેશો એટલે ઓટોમેટિક બીટ પડી જશે। આવી રીતના બીટ માર્ક પડી જશે એટલે ટિક કરી દેવાનું છે। એની પર ટિક કર્યા પછી આવી રીતના તમે ઝૂમ પણ કરી શકો છો। આવી રીતના ઝૂમ કરીને આ જ્યાં બીટ છે ત્યાં ક્લિક કરી ફોટા પર ક્લિક કરવાનું છે અને અહીંયા સ્ક્રિપ્ટ લખેલું છે એની પર દબાવશો એટલે ફોટોનો કટ થઈ જશે। એવી રીતના આવી રીતના બધે કટ મારી દેવાની છે જ્યાં આપણે બીટ પડ્યા હોય ત્યાં। તો હું ફટાફટ કરી લઉં છું। નવા આવ્યા હોય તો વિડીયોને લાઇક અને શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને નોટિફિકેશન ઓન કરી દેજો એટલે કોઈ પણ વિડીયો આવે તો સૌથી પહેલાં તમને નોટિફિકેશન મળી જાય। તો ચલો આપણે ફટાફટ ક્લિક કરી લઈએ છીએ। તમે આવી રીતના કરી લેજો। આવી રીતના બીટ માર્ક પડી જાય પછી આપણે ઇફેક્ટો લગાવવાની આવશે। તો ઇફેક્ટો લગાવવાનું અને આ ખાસ કામ છે। ઇફેક્ટો એટલે બહુ મોટું કામ કહેવાય છે, એટલે આને ધ્યાનથી જોજો। વિડીયો કટ કરીને જોશો તો કંઈ સમજણ ના પડે। તો હવે ફોટા પર ક્લિક કરવાનું છે। ફોટા પર ક્લિક કરશો એટલે અહીંયા લખેલું આવશે એનિમેશન। એનિમેશન લખેલું આવશે એટલે આવી રીતના લોડિંગ લેશે અને ઇફેક્ટો આવી જશે। તો આપણે અહીંયા આઉટ પર નહીં જવાનું, કોમ્બો પર લાસ્ટ ત્રીજા નંબરનું ઓપ્શન છે એની પર ક્લિક કરવાનું છે અને સ્ટેક એડ ઇફેક્ટ પર ક્લિક કરી લેવાનું છે। તમારા સોંગના હિસાબે જો શૂટ થતી હોય એ ઇફેક્ટ લઈ લેવાની છે। તો આપણે આ ઇફેક્ટ લઈ લઈએ છીએ એક અહીંયા થઈને એનિમેશન જઈને ફરી લઈ લઈએ છીએ કોઈ પણ એવી સારી ઇફેક્ટ।
તો આપણે ફટાફટ કરી લઈએ છીએ. તમે આવી રીતના ઇફેક્ટો ફટાફટ કરી દેજો તો વિડીયો લાંબો થઈ જશે. આવી રીતના ઇફેક્ટ લાગી જાય પછી હજુ પણ એક ઇફેક્ટ લગાવવાની છે. ખાસ વિડીયો કાપીને ન જોતા, નહીં તો પછી આવડે નહીં. અને નવા આવ્યા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને તમારે કોઈને પણ વિડીયો એડિટિંગ કરાવવાનો હોય તો મારે નીચે ડિસ્ક્રિપ્શનમાં મારો નંબર આપેલો છે, તો એની પર મેસેજ કરજો. ફક્ત મેસેજ કરજો, કોલ ના કરતા. આવી રીતના થઈ જાય એટલે હવે થોડો કલર ચેન્જિંગ કરવાનો છે ફોટાનો. તો અહીંયાથી બધું બેક જતું રહેવાનું છે અને લાસ્ટ નીચે જવાનું છે અને ફિલ્ટરવાળા ઓપ્શનને ક્લિક કરી લેવાનું છે. ફિલ્ટરવાળા ઓપ્શનને ક્લિક કરશો એટલે તમારી સામે આવું ઇન્ટરફેસ આવશે. તો આમાંથી કોઈ પણ સારું એવું ફિલ્ટર એડજસ્ટ કરીને જોઈ લેવાનું છે. તો આપણે જોઈએ લઈએ સારું એવું HD ફિલ્ટર. આ રોટેટવાળું સારું લાગે છે. આ સારું છે વાઇટિંગ વાળું. એની પર ક્લિક કરી દઈશું. હજી બીજું એક ફિલ્ટર લઈ લેવાનું છે. ફરી ફિલ્ટર પર ક્લિક કરી લેવાનું છે અને સૌથી સારામાં સારું ફિલ્ટર આ છે. એને ક્લિક કરીને પછી આની પર ક્લિક કરી લેવાનું છે. સોરી, આ ગલત છે. અહીંયા ક્લિયર કરીને આવેલું છે એક ફિલ્ટર, એને ક્લિક કરી લેવાનું છે. એડજસ્ટ થોડું ઓછું કરી દેવાનું છે અને પછી બધાને પૂરી જ્યાં વિડીયો છે, જેટલો લાંબો વિડીયો છે એટલામાં કરી દેવાનું છે. તો ચલો આપણે ફટાફટ કરી દઈએ છીએ. પછી આ વિડીયો હતો જે એની પર ક્લિક કરવાનું છે અને એને ડાયરેક્ટ આપણે ડિલીટ મારી દેવાનું છે. એટલે આપણો વિડીયો ખાલી આપણા ફોટો સાથે જ વિડીયો રહી જશે. પછી ડાયરેક્ટ આપણે એક્સપોર્ટ કરી લેવાનું છે. તમારે પણ કોઈને વિડીયો એડિટિંગ કરાવવાનો હોય તો નીચે મારો નંબર આપેલો છે, વોટ્સઅપમાં તમે મેસેજ કરી શકો છો. આ ચેનલ પર નવા આવ્યા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને બીજો કયા ટાઈપનો વિડીયો જોઈએ છે જરૂર કોમેન્ટમાં બતાવજો.